ભૂલકાઓ સાથે બેસી બાળ સહજ ભાવે નાસ્તો કરાવતા શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા બાળકો સાથે બટેકા પૌવા આરોગવા સાથે બાળ સહજ ગમત કરી બાળકને ગેલ કરાવતા શિક્ષણ મંત્રી આજથી ગીર સોમનાથ જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026નો પ્રારંભ થયો હતો। શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાએ જામવાડા અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન નાના ભૂલકાઓ સાથે જમીન પર ભૂતળિયે બેસી સહજ ભાવે નાસ્તો કર્યો। બાળકો સાથે બટેકા પૌવાનો નાસ્તો કરતા શિક્ષણ મંત્રીએ નાના બાળકોને વિવિધ પ્રશ્નો પૂછી બાળકોના શિક્ષણ ઉત્કૃષ્ટની ચકાસણી કરતા બાળકોને બાળ સહજ મસ્તીમાં સહભાગી બની ભાર વગરના ભણતરનો અહેસાસ કરાવ્યો હતો। પોતાનો સહજ અને સરળ ભાવ દર્શાવતા મંત્રીએ સામાન્ય નાગરિકોની જેમ જમીન પર પલાઠી પર બેસી વિદ્યાર્થીઓ સાથે બટેકા પૌવા આરોગ્યા હતા। મંત્રીએ વાલીપણું દર્શાવતા આંગણવાડી નાના ભૂલકાઓ સાથે બાળ સહજ સંવાદ કર્યો હતો। ભૂલકાઓને ચોકલેટ આપી અને લાડ લડાવ્યા હતા। શિક્ષણ મંત્રી સાથે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, ટુકોડીના નગરપાલિકાના પ્રમુખ શિવાભાઈ સોલંકી, જિલ્લા શિક્ષણ અધિકારી MP બોરીચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો પ્રવેશોત્સવમાં સહભાગી બન્યા હતા। જે સિંહ ગુજરાત સાથે મહેશ વાજા, સોમનાથ। ગુજરાત રાજ્ય માટે આજે શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક દિવસ છે કે આજે સમગ્ર ગુજરાતમાં 24માં શાળા પ્રવેશોત્સવનું શુભારંભ થઈ રહ્યું છે। ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વડનગર ખાતેથી શાળા પ્રવેશોત્સવની શુભ શરૂઆત કરી છે અને આજે સમગ્ર ગુજરાતમાં લગભગ 38,400 શાળામાં લગભગ 28.58 લાખ બાળકો આજે પ્રવેશ મેળવશે। આ પ્રવેશોત્સવ એ માત્ર એક સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ એક જનભાગીદારીનો, એક લોકોના સહકાર સાથેનો એક એને કહી શકાય કે અભિયાન બની ગયું છે। ત્યારે આ અભિયાનમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષશ્રી, દંડકશ્રી, ઉપદંડકશ્રી, સર્વે મંત્રીમંડળના સર્વે માનનીય મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, માનનીય સાંસદશ્રીઓ, IAS, IPS, IF, સર્વે ઉચ્ચ અધિકારીશ્રીઓ, જિલ્લા સ્તરે પદાધિકારીઓ આ સતત 3 દિવસ સુધી પોતાને જે તાલુકો ફાળવેલ હશે એ તાલુકામાં પ્રવેશોત્સવ માટે જશે અને એક દિવસમાં 3 શાળાઓ, એક પ્રાથમિક અને 2 માધ્યમિક, એ શાળાઓમાં પ્રવેશોત્સવ કરાવશે અને એ પ્રવેશોત્સવના ભાગરૂપે આજે જામવાડા ખાતે જે આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમનું આયોજન થયું એમાં જામવાડા પે સેન્ટર શાળા, કંસારિયા પ્રાથમિક શાળા અને સરસ્વતી માધ્યમિક શાળાઓના બાળકોને આજે પ્રવેશ આપવામાં આવ્યો। આ પ્રવેશોત્સવના મુખ્ય 3 આયામ છે। પ્રથમ આયામ એ છે કે જે પ્રવેશને પાત્ર બાળવાટિકા અને ધોરણના વિદ્યાર્થીઓ છે એ બધાનો 100% પ્રવેશ થાય। એ ઉપરાંત ધોરણ 9 થી 10માં અને 11માંથી 12માં બધા જ વિદ્યાર્થીઓ 100% ઉપલા ધોરણમાં પ્રવેશ મેળવે। બીજો આયામ એ છે કે જે વિદ્યાર્થીઓ પોતે કોઈને કોઈ કારણોસર શાળા છોડી અને ગયા હોય એ વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ કરી અને બેક ટુ સ્કૂલ કાર્યક્રમ અંતર્ગત આજે બધા જ વિદ્યાર્થીઓને પુનઃ પ્રવેશ આપવામાં આવ્યો છે। મને જણાવતા ખૂબ ગર્વ અને આનંદ થાય છે કે 3 આવા બાળકોને ગીર સોમનાથ જિલ્લામાં આપણે પુનઃ પ્રવેશ અપાવી અને વર્તમાનમાં ગીર સોમનાથ જિલ્લામાં એક પણ બાળક શાળા છોડી અને જતું રહ્યું હોય એવું નથી। તેની સાથે ત્રીજો આયામ એ છે કે જે બાળકો વર્તમાનમાં જે ધોરણમાં અભ્યાસ કરે છે એ ધોરણમાંથી ઉપલા ધોરણમાં પણ 100% જાય, એટલે 100% જે નામાંકનની સિદ્ધિ હાંસલ કરી છે હવે એ જ રીતના 100% હાજરીની સિદ્ધિ હાંસલ કરીએ। આજના શાળા પ્રવેશોત્સવમાં જે વિદ્યાર્થીઓ શાળા પ્રવેશ કરી રહ્યા છે એ બધાને ખૂબ જ આવકાર અને એક કીટ સાથે આવકાર આપ્યો। એ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્રે પોતે સિદ્ધિઓ હાંસલ કરી છે એમને પણ પ્રમાણપત્રો એનાયત કર્યા। કોઈ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ લીધો છે, કોઈએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના, મુખ્યમંત્રી સેવા યોજનામાં પણ ઇનામ પ્રાપ્ત કર્યા છે। ત્યારે બધા જ વિદ્યાર્થીઓનું આજે સન્માન કર્યું અને આગામી દિવસોમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ડ્રોપ આઉટ રેટ
જે 2003ની વાત કરીએ તો લગભગ 37% જેવો ડ્રોપ આઉટ હતો. આજે શાળા પ્રવેશોત્સવ જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2003માં ચાલુ કરેલો, એવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમની એવી સારા પરિણામ આવ્યા છે કે એ ડ્રોપ આઉટ રેશિયો આપણે 37માંથી આજે લગભગ 2.35%ની આજુબાજુ લાવવામાં સફળ થયા છે. અને આગામી દિવસોમાં પણ શિક્ષણ ક્ષેત્રે અદ્ભુત ક્રાંતિકારી પરિવર્તન આવે એવી અમારી સૌની નેમ છે. અને ફરી એક વખત જે વિદ્યાર્થીઓએ આજે પ્રવેશ મેળવ્યો છે એ બધા જ વિદ્યાર્થીઓને હું શુભેચ્છાઓ પાઠવું છું. મારું નામ સંગીતાબેન છે ને મારી દીકરીનું નામ કિરણબેન છે ને અમે જાંબાળામાં રહી છે. આઠમામાંથી અમે ઉઠાડી લીધી છે. 2-3 વર્ષથી મોકલી નથી તો અમે કાગળિયા બધા માંગતા હતા તો કઈ છે નહીં. દાખલો નથી એમ ભગવાન કે આધાર કાર્ડ નહોતું કોઈ છોકરી જાવકનો દાખલો કૂપન ને બધું માંગતા હતા. અમે કઈ છે નહીં તો અમે ઉઠાડી લીધી ને અમે ગરીબ માણસ છે મજૂરી ઉપર છે. મંત્રી સાહેબે લીધું છે અમારું ફરી પાછું દીકરીને બેહાડવાનું કીધું છે. એ ખર્ચો બધો ઉપાડે છે ને સાહેબનો આભાર માનીએ. રાજેશ સાહેબ નો આભાર માનીએ.